નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। રાધનપુર એમએલએ લવિંગજી ઠાકોરે પત્ર લખી પાણી પુરવઠા મંત્રીને કરી રજૂઆત। મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખી પીવાના પાણીની સમસ્યા બાબતે કરી રજૂઆત। રાધનપુર સાંતલપુર સમી વિસ્તારમાં ઉનાળામાં પૂરતું પાણી આપવા કરી રજૂઆત। 3 તાલુકામાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પત્ર દ્વારા કરી ભલામણ। ધારાસભ્ય લવિંગજીએ પત્રમાં સમી પાણી પુરવઠા વિભાગની બેદરકારી કરી હતી। સમી પમ્પિંગ સ્ટેશનમાં મોટર સહિત મશીનરી બંધ હાલતમાં છે। પાણીના ટાંકાની સફાઈ કરી નથી, તેમજ પાણીના ટાંકાની મૃત હાલતમાં પક્ષીઓ તરી રહ્યા છે। તેમજ દાંતકામાં હેડ વર્કર્સ પર સ્ટોરેજ ટાંકાનું છતનું કાટમાળ ટાંકાની અંદર પડ્યું છે, તેની સફાઈ કરી નથી। તેમજ ત્યાં પણ એક મોટર બંધ છે। ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પત્ર લખી મંત્રીને ભલામણ સાથે સમી પાણી પુરવઠા વિભાગની આળસ કરી હતી। આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને